નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધ્રાંગધ્રા. સીડી એટલે કરપ્શન ડિસ્ટ્રોયર, હંમેશા સત્યની સાથે. હું જયસિંહભાઈ પઢિયાર. આજે તારીખ 15/4/2026 એટલે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ ભરેલા ઉમેદવારોનો ફોર્મ પાછા ખેંચવાનો આખરી દિવસ. ત્યારે આજે ધ્રાંગધ્રામાં 3 ફોર્મ પાછા ખેંચાયા છે, જેમાં આમ આદમી પાર્ટી વોર્ડ નંબર 2માં વિપુલભાઈ મુનાભાઈ મેવાડા આમ આદમી પાર્ટીના તથા જ્યોત્સનાબેન ઉમેશભાઈ ચૌહાણ આમ આદમી પાર્ટીનાએ પોતાના ફોર્મ પાછા ખેંચ્યા હતા. અને વોર્ડ નંબર 6માં જિજ્ઞાસા બા દીપેશસિંહ ઝાલા કોંગ્રેસના ઉમેદવાર હતા, તેઓએ પણ પોતાનું ફોર્મ પાછું ખેંચ્યું છે. ત્યારે હવે ચૂંટણીનું કોણ કોણ લડશે તે માટેનું એક સ્પષ્ટ ચિત્ર તૈયાર થયું છે. જ્યારે અત્યારે આ ફોર્મ ખેંચવાનો સમય પૂર્ણ થયો છે, ત્યારે આપણે આખા ચિત્રની વાત કરીએ તો ધ્રાંગધ્રા વોર્ડ નંબર 1માં ભાજપની પેનલ બિનહરીફ થઈ છે. જ્યારે વોર્ડ નંબર 2માં એક આપ ઉમેદવાર છે અને 4 ભાજપ ઉમેદવારો લડી રહ્યા છે. વોર્ડ નંબર 3માં 4 ભાજપના ઉમેદવારો છે, 4 કોંગ્રેસના ઉમેદવારો છે અને 1 આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. વોર્ડ નંબર 4માં 4 ભાજપ છે, 2 કોંગ્રેસ છે અને 4 આમ આદમી પાર્ટીના ઉમેદવારો વચ્ચે જંગ થશે. વોર્ડ નંબર 5માં 4 ભાજપના ઉમેદવારો, 4 કોંગ્રેસના ઉમેદવારો અને 4 આમ આદમી પાર્ટીના, એમ કુલ 12 ઉમેદવારો વચ્ચે જંગ થશે અને 26મી તારીખે મતદાન થશે. ત્યારે વોર્ડ નંબર 6માં 4 ભાજપ, 4 આમ આદમી પાર્ટી અને 2 કોંગ્રેસ, એ રીતે 10 ઉમેદવારો વચ્ચે જંગ થવાનો છે. જ્યારે વોર્ડ નંબર 7માં 4 ભાજપ, 2 કોંગ્રેસ અને 2 આમ આદમી પાર્ટીના ઉમેદવારો વચ્ચે જંગ ખેલા છે. તો 8 નંબર તો પહેલેથી બિનહરીફ જ થઈ ગયો છે. જ્યારે વોર્ડ નંબર 9માં 4 ભાજપ ઉમેદવારો સામે 2 કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છેલ્લે સુધી ઊભા રહ્યા છે. ત્યારે એ 6 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ થશે. તો આ હતી આજની નવી તાજા અપડેટ. આભાર.